નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ મુજ મહુડા પાસે વિશ્વામિત્રી નદી આવેલી છે, જ્યારે એન્જિનિયરના કીધા પ્રમાણે કોન્ટ્રાક્ટરના માણસો ખાલી મજૂરોના ભરોસા પર થતું કામ ટેકનિકલ કામ કરવાનું બ્રિજ પાસે કોઈ પણ હાજર જોવા મળતું નથી। કોઈની જવાબદારી જેવું લાગતું જ નથી અને સેફટી વગર કામ કરતા મજૂરો નજરે પડ્યા હતા। મગરો વચ્ચે જીવના જોખમે કામ કરી રહ્યા હતા, જ્યારે કામ કરતી વખતે કોઈ અધિકારી હાજર નથી અને જો અધિકારી પણ હાજર નહીં રહે તો ફરીથી તિરાડો પડી શકે તેમ છે। તેની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ અધિકારી હાજર રહેવું ફરજિયાત છે। જૂનામાં જૂનો બ્રિજ છે આ વિશ્વામિત્રી બ્રિજ પાસેથી પસાર થતા વોર્ડ નંબર 12 કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે વડોદરા મહાનગર સેવા સદન પર આકરા પ્રહારો પણ કર્યા હતા। આ વિશ્વામિત્રી બ્રિજ છે, જે એક જૂનામાં જૂનો બ્રિજની અંદર ગણતરી થાય છે વડોદરાની અંદર। હવે આ બ્રિજની હાલત એટલી ખરાબ થઈ ગઈ, નીચે પોપડા નીકળ્યા ત્યાં લગીને ધ્યાન નથી આપતા। બાજુમાં નવો બ્રિજ બનાવ્યો ત્યારે તમે ધ્યાન કેમ ના આપ્યું? અને અત્યારે એને રિપેરિંગમાં બી એવું છે કે જે મજૂરોના સહારે છે, નથી કોઈ કોન્ટ્રાક્ટર, નથી કોઈ કોર્પોરેશનનો અધિકારી રિપેરિંગ ત્યાં સ્થળ પર પેલા રામ ભરોસે કામ કરી રહ્યા છે। મજૂરોના સહારે બ્રિજ બનવાનો છે, બ્રિજનું રિપેરિંગ થઈ રહ્યું છે। એની પર કોઈ ટેકનિકલ માણસ તો મેકો, નહીં તો આ પૈસા પાણીમાં જ જવાનો છે, પાછું પ્લાસ્ટર કરશે ઉખડવાનું જ છે અને જે વચ્ચે તિરાડો પડી ગઈ છે એ બી પાછી પડી જ જવાની છે। એનું કંઈ નિરાકરણ આવવાનું નથી। કોર્પોરેશનના પૈસા પાણીમાં જ જવાના અને પ્રજાના પૈસા બી પાણીમાં જવાના। નીચે વિશ્વામિત્રી નદી વહી રહી છે। હવે નદીમાં મગરો, આપણે વિશ્વામિત્રી મગરો માટે પ્રખ્યાત છે। હવે આમાં એકાદ મજૂર પડી ગયો, કેમ કે કોઈ સેફટી નથી, નીચે જારી લગાવી, નથી બેલ્ટ આપ્યા, રામ ભરોસે જ કામ કર્યા, કાઠીના સહારે કામ। એકાદ કાઠી તૂટ્યું અને એકાદ બંબુ નીચે તૂટીને પડ્યું તો જવાબદારી કોણ લેવાનું છે? કોન્ટ્રાક્ટર લેવાનું છે? કોન્ટ્રાક્ટર તો હાજર રહેતો નથી, તો ભાઈ આવવાનું કોણ? કોર્પોરેશન તો આ ધદ્ધર કરવાનું જ છે કે કોન્ટ્રાક્ટરને માથે ઠોકશે, એટલે બાય બાય ચાઇની રમાશે અને કોઈનો જીવ જતો રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.